નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ડોડિયા ગામની સીમમાં વાડી ભાગવી વાવી ગુજારો કરતા મધ્યપ્રદેશના જાંબુવા જિલ્લાના શ્રામિક પરિવારના યુવાનની હત્યા બાદ આસપાસમાં વસવાટ કરતા શ્રામિકોમાં ભયનો માહોલ વ્યાપી જવા પામ્યો છે। પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં જ આરોપી જયદીપ ઉર્ફે દિગ્વિજય ઉર્ફે દિગુ જેઠુરભાઈ ચૌહાણને મૂડી રોડ પરથી ફિલ્મી ઢબે દબોચી લઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। ત્યારે પોતાની સામે બનેલ હત્યાની ઘટનાના પ્રત્યક્ષદર્શી એવા શ્રામિક પરિવારોને પોલીસે મૃતક યુવાનની લાશનું પોસ્ટમોર્ટમ કરાવી કબજો સોંપતા વતનમાં રવાના થતા સંવેદનાસભર દ્રશ્યો સર્જાયા હતા। ધોળા દિવસે વાડી વિસ્તારમાં બનેલી ઘટનામાં મૃતકના ભાઈ દ્વારા કરાયેલ ફરિયાદ મુજબ ફરિયાદી નેમાભાઈ જે વાડી ભાગવી વાવે છે ત્યાં તેમના પરિવારના સભ્યો ભેગા થયા હતા અને તેમાં મરણ જનાર પીડિયાભાઈ સંગોડ પણ હતા। આ સમયે પીડિયાભાઈ જેની વાડી વાવતા હતા તે ડોડિયા ગામનો જયદીપ ઉર્ફે દિગ્વિજય ઉર્ફે દિગુ જેઠુરભાઈ ચૌહાણ નેમાભાઈ સંગોડની વાડીએ બાઇક લઈને આવી ચડ્યો હતો અને પીડિયાભાઈ સાથે તું મને પૂછ્યા વગર મારી વાડીએથી અહીં કેમ આવતો રહ્યો છે? હવે મને પૂછ્યા વગર ક્યાંય ગયો તો કૂવામાં નાખીને મારી નાખીશ કહી અપશબ્દો બોલીને ફડાકા ઝીંકી ધક્કો મારતા કૂવા નજીક ઉભેલો યુવાન અંદર પડી ગયો હતો। કૂવામાં દિવાલ સાથે અથડાઈને પડતા પીડિયાભાઈને ગંભીર ઈજાઓ થવા સાથે પાણીમાં ગરકાવ થઈ જતા હાજર પરિવારના સભ્યો ભયભીત થઈ ગયા હતા। યુવાનને કૂવામાં ફેંકી આરોપી જયદીપ ઉર્ફે દિગુ ત્યાંથી બાઇક લઈ રફુચક્કર થઈ ગયો હતો। બુધવારે બપોરના સમયે બનેલ બનાવ બાદ 112 નંબર પર કોલ કરી ફાયર બ્રિગેડને જાણ કરતા તેઓની ટીમ આવી પહોંચી હતી અને સાથે સાથે પોલીસને પણ જાણ થતાં સાયલા પોલીસનો કાફલો ત્યાં પહોંચ્યો હતો અને કૂવામાં પડેલા યુવાનની શોધખોળ હાથ ધરવામાં આવી હતી। લાંબી જહેમત બાદ ફાયર બ્રિગેડની ટીમે યુવાનની મૃત્યુ પામેલી હાલતમાં લાશ બહાર કાઢતા પરિવારમાં કલ્પાંત વચ્ચે જવા પામ્યું હતું। પોલીસ દ્વારા પરિવારે કરેલા ઘટનાના વર્ણન બાદ મૃતકના ભાઈ નેમાભાઈની ફરિયાદના આધારે આરોપી જયદીપ ઉર્ફે દિગુ જેઠુરભાઈ ચૌહાણ વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરવા સાથે વિવિધ ટીમો બનાવી તેને ગણતરીના કલાકોમાં ઝડપી લીધો હતો। બનાવ બાદ લીંબડી ડીવાયએસપી વિશાલ રબારી પણ સાયલા આવી પહોંચ્યા હતા અને ભોગ બનનાર પરિવારને સાંત્વના આપવા સાથે મૃતકની લાશને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે પેનલ પોસ્ટમોર્ટમ માટે ખસેડી હતી। બપોરે પીડિયાભાઈની લાશનું પોસ્ટમોર્ટમ કરાવી કબજો પરિવારને સોંપતા તેને અંતિમ વિધિ માટે લઈ વતનમાં રવાના થયા હતા। ઘટનાને નજરે જોનાર એવા ફફડી ગયેલા બે ખેત મજૂરી કરતા શ્રામિક પરિવારો એટલા ડરી ગયેલા હતા કે હાથમાં આવ્યું તે સામાન લઈ રવાના થઈ ગયા હતા અને જતા જતા હવે આ તરફ કેમ કરી કામ કરવું નું કહી રડી પડ્યા હતા। હત્યાના આ બનાવની તપાસ ST-SC સેલના ડીવાયએસપી NK પટેલને સોંપતા તેમના દ્વારા ઘટના સ્થળે પહોંચી પંચરોજ કામ હાથ ધરવા સાથે ઝડપાયેલ આરોપી જયદીપ ઉર્ફે દિગ્વિજય ઉર્ફે દિગુ જેઠુરભાઈ ચૌહાણની મેડિકલ તપાસ કરાવવાની તેમજ વધુ પૂછપરછ માટે રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી।